જલારામ બાપા પર બફાટ બાદ અંતે જ્ઞાન પ્રકાશને જ્ઞાન લાદ્યું છે। વિવાદ બાદ ગુજરાત ફર્સ્ટે જ્ઞાન પ્રકાશ સ્વામીનો સંપર્ક કર્યો હતો। આનાકાની દલીલો બાદ અંતે જ્ઞાન પ્રકાશ સ્વામીએ માફી માંગી। પહેલા ગુજરાત ફર્સ્ટને જ્ઞાન આપવા પ્રયાસ કર્યો અને પછી કહ્યું કે માફી માંગુ છું। દિલગીરી વ્યક્ત કરતા નિવેદન પણ પરત ખેંચવાનું કહ્યું। વિવાદાસ્પદ વાયરલ વિડીયો અંગે આખરે માફી માંગી। જલા ભગતે ગુણાતીત સ્વામી પાસે આશીર્વાદ માંગ્યાનું નિવેદન આપ્યું હતું। વિવાદ બાદ પણ સ્વામીએ લૂલો બચાવ કરવાનું ચાલુ જ રાખ્યું હતું। જોકે ગુજરાત ફર્સ્ટે સવાલ પૂછતા ત્યારબાદ અંતે માફી માંગી હતી। સ્વામી જ્ઞાન પ્રકાશ સ્વામી, આપે સાંભળ્યું હશે, આ પરિવારજનો છે જે આ કહે છે કે રામ નામ में લીન है, ત્યાંથી શરૂ કરીને પૂર્ણ સુધી આપે સાંભળ્યું હશે। હવે આપ આપની વાતને વળગી રહ્યો છો કે શું? હું વાતને વળગી રહેતો નથી અને મેં કદાચ તમારું મન દુભાણું એ વાત ખોટી મેં વિડીયો પાછો લઈ લીધો છે, બરાબર છે? એના માટે માફી માંગી લઉં છું। બસ સ્વામી, બસ આ જ જોવાનું હતું કે આપણે જ્યારે ધર્મના સ્થાને બેઠા છે, વ્યાસા સ્થાને બેઠા છે, ત્યારે કોઈનું દિલ દુભાતું હોય એવું આપણે કોઈને બોલવું ન જોઈએ। અને આ તો આ જલારામ બાપા તો જ્યાં હરી ઢુકડો, જ્યાં રોટલો ત્યાં હરી ઢુકડો, વીરપુરનું એ સ્થાન છે, રઘુવંશી સમાજનું એ ગૌરવ છે, સમસ્ત સનાતન સમાજનું ગૌરવ છે, એના વિશે બોલાણું છું। હું ફરી ગુજરાત ફર્સ્ટના માધ્યમથી આપને કહીશ કે આપે આ બાબતે દિલગીરી વ્યક્ત કરો છો? હાજી બિલકુલ દિલગીરી વ્યક્ત કરી અને વિડીયો પરત ખેંચો છો ને? હાજી, મેં ખેંચી લીધો છે ઓલરેડી, પરત ખેંચી લીધો, બરાબર? પણ દિલગીરી વ્યક્ત કરો છો ને, એમને દિલ દુભાણું હોય। બિલકુલ બિલકુલ બિલકુલ, બસ એ જ વાત છે। આપ વિકાસ, આભાર આપ ગુજરાત ફર્સ્ટ સાથે જોડાયા જ્ઞાન પ્રકાશ સ્વામી। સ્વામી જ્ઞાન પ્રકાશની ટેલિફોનિક માફી રઘુવંશી સમાજને મંજૂર નથી। જ્યાં રઘુવંશી સમાજમાં જ્ઞાન પ્રકાશ સ્વામી સામે ભારે આક્રોશ છે। રઘુવંશી અસ્મિતા સમિતિના રાકેશ દેવાણીએ મોટું નિવેદન આપતા કહ્યું કે જ્ઞાન પ્રકાશ સ્વામી વીરપુરમાં દંડવત કરીને માફી માંગે। વીરપુર મુકામે કોઈ સ્વામી ગયા જ નહોતા। જ્ઞાન પ્રકાશ સ્વામી માફી નહીં માંગે તો અમે રસ્તા પર ઉતરીશું। રઘુવંશી સમાજ, હિન્દુ સમાજ આક્રોશિત ભર્યા પગલાં લેશે તેવું પણ તેમણે કહ્યું। આ જ્ઞાન પ્રસાદ સ્વામી આમરોલીના હું કહેવા માંગુ છું કે જેમને આ નિવેદન જલારામ બાપા વિશે કર્યું છે, ત્યાં કોઈ વીરપુર મુકામે સ્વામી નહોતા ગયા, પણ હું એમને કહેવાને યાદ અપાવવા માંગુ છું કે ખુદ પ્રભુ જલારામ બાપાના આંગણે ગયા હતા એમની પરીક્ષા કરવા માટે થઈ, અને પ્રભુને પણ ભાગીને જવું પડ્યું હતું, કારણ કે એની પરીક્ષામાં જલારામ બાપા પાસ થઈ ગયેલા હતા અને પ્રભુએ એની ખરાઈ કરવા જતા કે આ ખરેખર ઢોંગ નથી કરતો ને, પરંતુ જલારામ બાપાના ઇતિહાસ આજની તારીખે મોજૂદ છે। એમની લાકડી જ્યાં પડી છે ત્યાં પણ કોઈ દી પણ અન્નપૂર્ણા ખૂટતો નથી, અને સર્વેની આસ્થાનું પ્રતીક એવા સંત શિરોમણી જલારામ બાપા વિશે જે વફાટ આ જ્ઞાન પ્રસાદ સ્વામીએ કર્યો છે, વહેલી તકે વીરપુર મુકામે બાપાના ચરણોમાં દંડવત કરી માફી માંગી અને આ એમનું નિવેદન પાછું ખેંચે, અન્યથા રોષની લાગણી રસ્તા પર આવે અને સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામીની સામે આગ બબૂલતા લોકો સામે ઉતરી પડે, એવું ન થાય એટલા માટે વિનંતી સાથે આ સ્વામીને કહી રહ્યો છું કે આક્રોશ ભર્યા પગલા રઘુવંશી સમાજ અને હિન્દુ સમાજ ન લે, એના માટે આહવાન કરી રહ્યો છું। જય જલારામ। અમરોલીમાં જ્ઞાન પ્રકાશ સ્વામીએ આ ટિપ્પણી કરી હતી। સત્સંગમાં જલારામ બાપા પર નિવેદનને કારણે ભારે આક્રોશ જોવા મળ્યો। જ્ઞાન પ્રકાશ સ્વામીએ કહ્યું કે જલા ભગતે આશીર્વાદ માંગ્યા હતા અને સદાવ્રત માટે ગુણાતીત સ્વામી પાસે આશીર્વાદ માંગ્યા હતા અને જલા ભગતે ગુણાતીત સ્વામીને દાળ બાટી જમાડી હતી। ગુણાતીત સ્વામીએ જલા ભગતને આશીર્વાદ આપ્યા એવું નિવેદન આપતા રઘુવંશી સમાજમાં ભારે આક્રોશ જોવા મળ્યો। સ્વામી વીરપુર પધારેલા, વીરપુર કોનું? જલારામનું વીરપુર। જલારામ બાપાનો ઇતિહાસ સ્વામિનારાયણ ભગવાનના સંત ગુણાતીતાનંદ સ્વામીને જોડાયેલો છે। જલારામ બાપા જુનાગઢમાં સ્વામિનારાયણ મંદિરમાં ઘણું રહ્યા અને ઘણી સેવા કરી। સ્વામીએ બહુ હેત। સ્વામી ગુણાતીતાનંદજી વીરપુર પધાર્યા। જલારામ ભગતે સમાચાર સાંભળ્યા કે સ્વામી આવ્યા છે, એટલે ખાસ સ્વામીને લેવાને માટે બોલાવવા માટે આવ્યા અને સ્વામી ત્યાં પધાર્યા, એની જગ્યામાં બેસાડ્યા। સ્વામી બહુ રાજી થયા। જલા ભગતે સ્વામીની પાસે આશીર્વાદ માંગ્યા કે સ્વામી, મારો એકમાત્ર લક્ષ્ય કે ઈચ્છા છે કે અહીંયા કાયમને માટે
સદાવ્રત ચાલે અને જે કોઈ આવે એ બધાને અહીંયા પ્રસાદ મળે, ભોજન મળે એવી મારી ઈચ્છા અને એવો મારો સંકલ્પ છે. ગુણાતીતાનંદ સ્વામી કે બહુ સારું, તો પેલા અમને તો જમાડો. સ્વામી કે અમને તો જમાડો. જલા ભગત બહુ રાજી થઈ ગયા અને બાપાએ સ્વામીને બાટી અને દાળ જમાડ્યા. આપણે કે દાળ બાટી, આપણી દાળ બાટીમાં ને એ દાળ બાટીમાં ફરક. હવે આપણી દાળ બાટી ફેન્સી થઈ ગઈ, એમાં જાત જાતની ડાળું પડે, એનો સરસ વઘાર પડે, બાટી પણ સરસ બિસ્કિટ જેવી બનાવવા માંડ્યા. એ વખતે દાળ બાટી બહુ સામાન્ય ખાણું કહેવાતું. દાળ બાટી સ્વામીને જમાડ્યા. સ્વામી બહુ રાજી થયા અને રાજી થઈને ગુણાતીતાનંદ સ્વામી કે જલા ભગત તમારો સંકલ્પ ભગવાન પૂરો કરે અને કાયમને માટે તમારા ભંડાર અખૂટ રહેશે. જાઓ. જ્ઞાનપ્રકાશ સ્વામીના બફાટ પર જલારામ બાપાના પરિવારે સ્પષ્ટતા કરી. ભોજરામ બાપાના ગુરુ હતા ભરત જયસુખરામ ચંદ્રાણી. ભોજરામ બાપાની પ્રેરણાથી સદાવ્રત અન્ન ક્ષેત્ર શરૂ છે. વીરપુરમાં 205 વર્ષ પહેલા સદાવ્રત અન્ન ક્ષેત્રની શરૂઆત થઈ હતી. બાપાને માનનારા ભક્તો જાણે છે અને આ જ સત્ય છે, આ જ બાપાનું સત્ય છે. આથી વિશેષ બીજી વાતો સત્યથી દૂર છે. જલારામ બાપા રામનું રટણ કરતા ભૂખ્યાને ભોજન આપતા તેવું કહેવામાં પૂજ્ય જલારામ બાપા અંગેની એક વિડીયો ક્લિપ સોશિયલ મીડિયામાં જોવામાં આવી અને તેથી પૂજ્ય બાપાના પરિવાર વતી એક સ્પષ્ટતા કરવી જરૂરી બને છે. રામ નામ में लीन है देखत सब में राम ताके पद वंदन करूं जय 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 जलाराम. પૂજ્ય બાપા રામ ઉપાસક હતા. ભગવાન શ્રી રામ બાપાના ઈષ્ટ હતા અને સદગુરુદેવ પૂજ્ય શ્રી ભોજલરામ બાપા, અમરેલી પાસેનું ફતેપુર ભોજલધામ, પૂજ્ય ભોજલરામ બાપા બાપાના ગુરુ હતા. પૂજ્ય બાપાએ ફક્ત અને ફક્ત પૂજ્ય શ્રી ભોજલરામ બાપાની પ્રેરણા અને આશીર્વાદથી આજથી 205 વર્ષ પહેલા સદાવ્રત અન્ન ક્ષેત્રની શરૂઆત વીરપુરમાં કરી. આ વાત બાપાને માનનારા લાખો ભક્તો વર્ષોથી આ જાણે છે, જગ જાહેર છે અને આ જ સત્ય છે. આ સિવાયની કોઈ પણ વાતમાં વર્તમાન ગાદીપતિ પૂજ્ય શ્રી રઘુરામ બાપા તથા પૂજ્ય બાપાના પરિવારનું કોઈ જ સમર્થન નથી. બાપા નિરંતર રામનું રટણ કરતા, ભૂખ્યાને ભોજન આપતા અને લોકોની સેવા કરતા. આ જ એમનું જીવન હતું, આ જ સત્ય છે. આથી વિશેષ બીજી કોઈ પણ વાત સત્યથી દૂર છે.